નમસ્કાર, દમદાર ખબર સાથે હું છું કિરણ. નજર કર્યા આજના મહત્વપૂર્ણ સમાચાર પર. તો વીએમસીનું બજેટ રજૂ કરાયું. સામી ચૂંટણીએ વીએમસીમાં બજેટ રજૂ કરાયું. 2025-26નું બજેટ રજૂ કરાયું. વર્ષ 2025-26માં સ્થાયી સમિતિ અધ્યક્ષે મેયરને બજેટ સુપ્રત કર્યું. મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા સફાઈ વેરાને ફગાવાયા. કોંગ્રેસે શહેરના વિકાસ માટે રજૂ કરી 443 દરખાસ્ત. શિક્ષણ સમિતિના 249 કરોડના બજેટ અંગે થશે ચર્ચા. તો સભામાં 3 દિવસની ચર્ચા બાદ જ્યારે પ્રતિવર્ષ વડોદરાના બજેટની સભાનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આજ રોજ વડોદરા મહાનગરપાલિકામાં સર સયાજીરાવ સભાગૃહ ખાતે વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ લગભગ 6219.81 કરોડનું બજેટ રજૂ કરવામાં આવશે, જેમાં વડોદરા શહેરના વિકાસને આવરી લેતા દરેક પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક કામો જે પૂર્ણ થઈ ચૂક્યા છે, કેટલાક પ્રગતિ હેઠળ છે, કેટલાક નવા આયોજનો અને આ બધાનો સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. ત્યારે સૌ સભાસદશ્રીઓ દ્વારા સાથે મળી અને સતત 3 દિવસ સુધી આ રીતનું બજેટલક્ષી સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેકે દરેક વિષયની ચર્ચા કરવામાં આવશે. આજે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા સમગ્ર સભામાં બજેટ રજૂ કરવામાં આવશે. વડોદરા શહેરમાં જ્યારે